ચાલો સીધા આ સવાલ પર જ આવીએ. બુલેટ પ્રૂફ વેસ્ટ પહેરીને ગોળી વાગે તો ખરેખર કેવું લાગે? ટૂંકો જવાબ છે હા, દુખાવો તો થાય જ, પણ સાચો જવાબ થોડો જટિલ છે. જુઓ, 3 મુખ્ય પરિબળો છે: વેસ્ટનું લેવલ, હથિયારનો પ્રકાર અને ગોળી કેટલા અંતરેથી વાગી. આને સમજવા માટે આપણે 2 બિલકુલ અલગ-અલગ પરિસ્થિતિઓને જોઈએ. અહીંયા પરિણામમાં કેટલો મોટો તફાવત છે. એક તરફ જીવ બચી શકે છે, બીજી તરફ મોત નિશ્ચિત છે. તો ચાલો પહેલી પરિસ્થિતિ જોઈએ. એક સામાન્ય પિસ્તોલની ગોળી અને સ્ટેન્ડર્ડ વેસ્ટ. આવા કિસ્સામાં સ્ટેન્ડર્ડ બુલેટપ્રૂફ વેસ્ટ ગોળીને રોકી શકે છે, મતલબ કે જીવ બચવાની પૂરી શક્યતા છે. પણ જે અસર થશે એ ભયંકર હશે. એવું લાગે જાણે કોઈએ હથોડાથી છાતી પર જોરદાર પ્રહાર કર્યો હોય. એટલું જ નહીં, ક્યારેક તો વેસ્ટમાં નાનું પંચર પણ થઈ શકે છે, જે ખરેખર જોખમી છે. હવે જોઈએ બીજી પરિસ્થિતિ. નજીકથી એક હાઈ પાવર રાઇફલનો શોટ. આ કિસ્સામાં સારામાં સારો વેસ્ટ પણ કામ નથી આવતો. પરિણામ સીધું અને ઘાતક હોય છે. તો સવાલ એ છે કે આખરે આ વેસ્ટ ગોળીને રોકે છે કેવી રીતે? શું છે એની પાછળનું વિજ્ઞાન? એક સ્ટેન્ડર્ડ વેસ્ટનું વજન 2 થી 5 કિલોગ્રામની વચ્ચે હોય છે. આનો આખો જાદુ એના મટીરિયલમાં છે, અને એ મટીરિયલ એટલે કેવેલાર, એક ખૂબ જ મજબૂત ફાઇબર. જુઓ, આમાં એક નહીં પણ ઘણા મજબૂત લેયર્સ હોય છે, જે ગોળીને પકડીને તેની ઊર્જાને ફેલાવી દે છે. તો આ બધા પરથી એક વાત સ્પષ્ટ છે: વેસ્ટની ક્ષમતા અને એની મર્યાદાઓ સમજવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, વેસ્ટ ચોક્કસ હથિયારો સામે જીવ બચાવે છે, પણ એ કોઈ સુપર હીરોની અભેદ્ય ઢાલ નથી. તો શું કોઈ એવો વેસ્ટ છે જે દરેક ગોળીને રોકી શકે, દરેક ખતરા સામે રક્ષણ આપી શકે? આ એક વિચારવા જેવો સવાલ છે.